મિત્રો અત્યારે હું તમને વેલકમ 46ની વાડી બતાવું છું કે વેલકમ 46 વાવવાનો ફાયદો કેટલો છે। અત્યારે બદલાતી જનરેશન પ્રમાણે વેરાયટી પણ પપૈયામાં આપણે બદલવી પડે, તો મારી સાથે તમે બનેલા રહેશો તો ખ્યાલ આવશે। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવશે। તો ખાલી આને કેટલા નીચેથી પપૈયું લાગે છે એ કેમેરામેન તમને બતાવશે, તો તમને ખ્યાલ આવશે મિત્રો છે જમીનને અડીને આખું પપૈયું લાગે એવું નહીં। કોઈ બી છોડની તંદુરસ્તી જોવા બતાવો ભાઈ, કોઈ બી છોડની તંદુરસ્તી તમે જોઈ શકો છો અત્યારે। તો મિત્રો તમે પણ આ રીતના ટ્રીટમેન્ટ કરશો। અમે પોતે પ્રયોગ કરીને જ ખેડૂતોને કહેતા હોઈએ છીએ કે આ વસ્તુ યુઝ કરો, પોતાના અનુભવથી જ અમે ચાલતા હોઈએ છીએ। તો મિત્રો પૂરા વિડીયોમાં આપ બનેલા રહો। મિત્રો તમે આ જોઈ શકો છો 15 ફેબ્રુઆરીનું વાવેતર છે। અમારો બતાવવાનો આશય એવો છે ખેડૂતોને ખ્યાલ આવે કે આવી પણ તંદુરસ્ત વાડીઓ તમે અમારી સાથે જોઈ શકો છો, અને એકદમ તંદુરસ્ત કોઈ પણ, અને સાઈઝ જુઓ તો મિત્રો ખુશ થઈ જાઓ તમે। બીજી કોઈ વેરાયટીની હું વાત નથી કરતો, આ વેલકમ 46ની વાત કરી રહ્યો છું। આ નાના છોડને પણ બતાવવાનો હું પ્રયત્ન કરીશ। નીચે જમીનથી પપૈયું લાગેલું છે મિત્રો, એ તમારે જોવાનું છે। તો અમે ખેડૂતોને એમને એમ નથી કહેતા, અમે પોતે પ્રયોગ કરીએ છીએ અને બાદમાં તમને જણાવતા હોઈએ છીએ કે આટલી આટલી વસ્તુ યુઝ કરો ખેડૂત મિત્રો। આ નીચેથી બતાવું લો, અને ફ્રૂટ પણ કેટલા લાગેલા છે પૂરી વાડીનો ઉપર હાઈટથી નજારો બતાવું વેલકમ 46નો। તો મિત્રો વિડીયો સારો લાગે તો બીજાને પણ તમે શેર કરી શકો છો, તો એને પણ લાભ મળે અને આ રીતના એને પણ યોગ્ય ટ્રીટમેન્ટ મળે એવો અમારો આશય છે। આજે વરસાદ પણ સારો એવો પડી ગયો છે। આ વરસતા વરસાદની અંદર અમે શૂટિંગ ઉતારી રહ્યા છીએ, ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે। તો તમે પણ આ રીતના ટ્રીટમેન્ટ કરશો તો એવું નહીં, અમુક છોડ મિત્રો હોય આવા જીનેટિક વાયરસ જે આવતો હોય તો એનાથી ગભરાવું નહીં, પણ એના બદલે આ જુઓ, આ જુઓ। તો મિત્રો તમે પણ અમુક ટાઈમ વેરાયટી બદલવી જ પડે। અલગ અલગ વેરાયટીના પપૈયા આવતા હોય છે, એમાં મને આ વેરાયટી વધુ સારું લાગી। અમે બીજી વેરાયટીના પણ વાવેતર કરેલા છે, તો એક એક છોડને હું કેમ બતાવતો હોઉં છું તે તમને પોતાને ખ્યાલ આવે મિત્રો। તો બીજા ખેડૂત મિત્રોને પણ તમે શેર કરી શકો છો, તો એમને પણ ખ્યાલ આવે કે પપૈયા શું ખેતી હોય છે, અને આ રીતના ફ્રૂટિંગ પણ હું તમને બતાવી મિત્રો આ હાઈટ ઉપરથી પણ વાડી બતાવવાનો પ્રયત્ન કરીશ। વાદળછાયું વાતાવરણ છે અત્યારે, અને સરસ મજાની હવે ઠંડક થઈ ગઈ છે, તો તમે પણ આ પપૈયા જોઈ શકો છો। ખાલી બતાવવાનો આશય એવો છે કે સારી ટ્રીટમેન્ટ કરો તો ફ્રૂટિંગ પણ સારું આવતું હોય છે। ટાઈમસર આને ખાતરને બધું આપવું પડતું હોય છે, તો તમે પણ આ રીતના ટ્રીટમેન્ટ કરો। વિડીયોમાં બનેલા રહેશો, પૂરો વિડીયો જોશો તો જ ખ્યાલ આવશે તો કેવી વેરાયટી છે અને કેવા પપૈયા લાગેલા છે। તો આપ મારી સાથે બનેલા રહો મિત્રો, તો ખ્યાલ આવશે। તો મિત્રો તમે મારી સાથે આ પપૈયા જોયા, વેલકમ 46 વેરાયટી છે, તો મને ફોન કરવાની જરૂર નહીં પડે। યોગ્ય ટાઈમે તમે લિક્વિડ પોટાશ, લિક્વિડ સલ્ફર, ફોસ્ફરિક બધું આપશો તો તમારે પણ આ ટાઈમમાં વાડી સરસ મજાની થશે। તો તમે અત્યારે જોઈ શકો છો મારી સાથે, તમને હું પૂરી વાડી બતાવી। તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને આ પૂરી વાડીનો નજારો જોઈ શકો છો તમે મારી સાથે, તો બીજા ખેડૂત મિત્રોને પણ તમે મોકલી શકો છો।